બાપા એ બાપા બોલે ઉઠો ઉઠો અને આવું કર્યું આ બધું આવું બોલો અરે દુખાય અરે કર્યું ના આ હેજી વેજી જો ને મારીને જતો રહ્યો કોણ જતું રહ્યું મારીને આવું પડે એટલે આ પેલો ગઠિયો નહીં પેલા ગટુબા હા એ મારતા હશે વળી એટલે હેજી વેજી તમે તો કર્યું હશે એના અંગાત ઝઘડો થયો તો મારે ચાલો વળી હું 4 દાડા હું નહીં એમાં તો આવો ઝઘડા કરી નાખવાના ચાલ આ બધું ભાજી નાખ્યું જોવે તો પણ ભાજી નાખ્યું બધું હલાઈ નાખ્યું એ દુખાઈ કર જબ્બર માર્યો જબરા તો મારા પણ આવો કચરો પણ એના જો મેં કીધું કે તને ઉઠાઈ લઈએ આ તમે શાંતિથી ઊંઘો તમારે ઉઠાવવા જરૂર જ નહીં હવે પણ ઝઘડા નહીં ઝઘડાવાળાનો ઝઘડો હતો ને બીજી એરિયો આવ્યો ખેંચાઈ પણ હું આવી જાઉં આજ સુધી ના ઉઠાવ તો હું તમારો છોકરો નહીં તમારા બાપો નહીં સારું પણ હું કહું ઉઠાઈ લેજે એને અરે હજુ સુધી ઉઠી જાય ફોન કરી લઉં હું रुकना तेरे को बोलता कॉल किसका आया कॉल अभी रॉन्ग नंबर लगता है मेरे को उठा दो हेलो किसका काम है रे कॉल किया तूने ओ उठाने का है किसका उठाने का है सुपारी मतलब सुपारी दे रहा है सुपारी दे रहा है अगर मैं सुपारी नहीं खाता हूँ ये खाने का नहीं है कोई अंकल को उठाने का बोल रहा है ये अच्छा अंकल को कोई बात नहीं तू फोटो भेज दे और 2 लाख रुपया हमको भेज दे ठीक है अपने को अभी हम उठा के लाएंगे तो तेरे को 2 लाख रुपया देना पड़ेगा तो ही काम होगा नहीं तो फोन रख दे तू हमारा हाँ 2 लाख रुपया लगेगा फोटो भेज पहले फोटो भेज फोटो हाँ फोटो भेज वो भेज रहा है फोटो भी आ गया रे देख देख अरे ये डोसा ये बुड्ढा है साला कैसे लग रहा है दाढ़ी काली काली है देखने में बुढ़ा लग रहा है कैसा है हाँ बुड्ढा चलो उठा लेते हैं हाँ लेंगे आपने तो पैसे क्यों काम में यहाँ इसको मैंने उस मंदिर के पास ज्यादा देखता है अरे जा होगा उठा लेंगे चल हाँ सुबह में रात को वही आता है वो शाम को जाने दे चलो हाँ जाने दे हट गया जाने दे बाबा ફોન કરી લીધો ફોટો વોટ્સઅપ હું કરી નાખું એના હવે હું જઈને આવું તો તમે ઊંઘો હાર હું જે બધો કટલા કુટે આવું તો હા ફોટા એટલે ફોન કરું ભાઈ તમને લેવા આવું થજી માં હાય હાલો કજો માતાજી ચાલ તો પાડી થજી માતાજી હાય બાપા ગરમી એવી પલા તને તો કંટાળો આવે છે મન તો હાય આ બધું ચીકબલ હું તોટી ગયું છો દરવાજો બંધ કરી દો ये હા કોણ ખોલે તમે जल्दी फटाफट रुक लगे तू अरे कोई आ जाएगा इधर बुड्ढे साला क्या खाता है रे अरे क्या खाता है क्या खाता मैंने तो झुका दिया रे जाने दे तू जाने दे जल्दी जो પછી કાર્બન જોડે ઓય પેલા દર્પણમાં સુનસુ થયા વગર પાણી પર લાય આ હેતરમાં આવે છું આલવાય આવે સુનસુ જો પા દર્પણમાં બખાડા કો કાકા હું નહીં આવતો તાણે પેલું હરદઈને આયા હોતે પેલું બારી કુટી હોતે તો હેતરમાં ખબર પડતી નહીં કરવા હું સુને ગટુબા જતા રે સોકન જતા રે શાંતિ એટલે પણ સોકન જતા એ તો કે પેલા કુક બાઈક લઈને આવ્યો અને બિહાર જતા રે જે બાઈક વાળા તો આપણે કોઈ નથી વળી ઉલાઈને ના કિડનેપ પેલું કિડનેપ પણ જતા રે ના હોય લે કિડનેપ કરી નાખે લે આ તારી મનાવું મોનાતું નહીં હવે કિડનેપ બે કરેલે તારે તો એક આગળ બે એક પાછળ બે વચ્ચે ગટુબા બે આ પેલા દીના કાકા રે આપણા મને ના કરે ચંગા વાળમાં ખબર ઈવન જાળે હતા ગટુભાઈ ખંચી રહેતા બરોબર ના એમાં નાસી તારી કેવી ચંગા પૂછી હું જાળીને જેવા ખંજ્યા આ હેજી વેજા ઘટુ એ બંગાળી દો હવારેથી એ વાત એ સાચી હું કહેતો તો લે હવે જવું તો પડશે જવું તો પડશે. ગટુબા પેલા દમણ બે હતા પેલા બે જણા હતા અને ગટુબા એકલા હતો અને હજે મારા આવવાનું હેડી કોઈ ગરમી પર અને આ
કાર ભાઈ ખેતરમાં કોઈ વાવવા જ નહીં ખો આ વાદ ના બાર બધું બારી કૂટી છે જો કે આખો લેબડો ઈમણ હું કહી ગયો છે જબર બારી કૂટી છે એના કરતા ના રાખ્યું સારું બધું એમને કોકના હાલ દેતા સારું બેસી મારે જમીન બારે એમને બારી કૂટી રાખીશ બધી એ કર શું કરવાનું કોઈ ઈવા ન તો કોઈ વાવતાય ના આવડ્યું કે હાથવતાય ના આવડ્યું જો કામ વા ની પથારી ફેવડી નાખી છે યાર જા દે મન તો એ ખાત નહીં અલ્યા જે ઉત્તરવારમાં હતા એટલે દેખવાની જ નહીં કોઈ મને. પેલા માની ગયા તમારા વાતનું શું કર્યું તમે અલ્યા વારના ડોચી તો જી હે તાન તો અહીંના ડખામાં જ. બારી તમે હોય શું લેવા તો તમે અરે વારનો તો મેલો હાલ વારનું પછી કીધું તમારે પેલા પેલા હાલ જવું પડશે થોડું ઉતાવળ છે ચોકન પેલા ઘટાઈને ઉપાડી ગયા બે જણા ઉભો જ નતા ને. કિડનેપ કરી લીધા ઈવન આ વારનો જ ઝઘડો છે એટલે મારે નક્કી કરવા જવું છે કે આ દિને ઉઠાય કે કને ઉઠાય. દિનય ના આ વાર હરગાય કે નહીં કોને આ વાર મારા છોકરાએ હરગાઈ હતી પણ નોમ દિને નું આવ્યું મને વેમ હતો તે આ ઘટાઈ આપણે વારેથી વંગાર લઈ લીધો ને જઈને પોકીને મારી આવ્યો. ગટાઈ ઉઠાયા ઓહો ત્યાં મને એવું લાગે છે કે આ દિને ઉઠાયા હોય તો વળી છે ઉઠાયો અરે તપાસ કરવા જે દિને ના ઘેર હાલ તો દિનય ને ઉઠાય એમ ને ઓય મને વેમ છે એટલે દિનય ના ખબર પડશે કે જેના ઉઠાયો હોય ને એને ખબર નહીં કે ભાઈ કોણ આ તો ઉઠાયો તો દિને ને પાડું ક્યારે ઠેલી મેલવા નહીં તો હું જઉં તમ ઘરે હાર સહાર તાન તું હો બોલો મારી માય બાપરો જો તમે મારશો ગટાઈ ને ઉઠાય એવું લેવા આપડે પૂછીએ છીએ પણ હાલ રવા દો બાપરો જોવા કે હાથ ના બાદ બધું શું ભાજી નાખ્યું તમે યાર અરે આટલો ભાજો ઈને તો નમુ નતો ને કાખે આખો ભઈ નાખો તો ને આ ખાટલા મુંજો ને ખાટલા મે ના ઊંઘવા દેતો ને તો મુ અરે પેલો હેજી મારી ગયો ને આય તો બે હેજી આવ્યો તું બેહો તો ગટાઈ ને ઉલે ઉઠાવરાયા કોને ઉઠાયા એટલે મને આ કાર ભાઈ કોઈ તો તમે ઉઠાઈ નાખ્યા અલે ઓય હેડવાના હોશ નહીં આ ભાજી પડે આ તો કે ઉઠાવ્યો છે એ વાતે હાચી આ તો હવે મારે હવે ઘર ઉઠાવવાળા છીએ ચિતાન તમે મને કીધું હું તો આઈ અલે પણ મારા ભાઈ બંને ઉઠાવ તો હું લે કરું અરે હું તો ને કોઠે ભાઈ નાખતો વાંચો આ મરે રવા ખાટલામાં બેહાઈ જવાના તો ઘટાઈ હતા એટલે તો પેલો હેજી મારીને જતો રહ્યો હા જીનભાઈ હવે તો અમે પૂછવાયા હતા કે તમે ઉઠાવડાયા જ નહીં ને યાર તમે આ તો વળી રીમો વળી ઉઠાવડાયા હોય તો ના જોય ઉઠાવ્યો નહીં મેં તો ના આ પેલો છોકરો આવ્યો તો મને કે બે જણા હતા બાઈકમાં ઉઠાઈને લઈને જતા રહ્યા છે તો મને હું ખબર હવે કોણ ઉઠાઈ ગયું હોય તું તો પછી સારું આ ઉઠાઈ કેમ જુએ છે ઓનો જ હાથ છે આ કાર મુઠાનો જ હાથ છે આ કાર મુઠો કોઈ ઓછો નહીં હા વૈલ્યા બાપરા મને બધી ખબર હોવાની આ તો જેટલો દેખાય ને એના કરતા 2 ફૂટ તો જમીનમાં હતો એટલે પણ વારે હોય નથી ગઈ આ હેજી વેજી ઘટાઈ ઉઠાઈ તું લીધું તો મારી ગયો પાવ હેજી એટલે મારું જ લે ભાઈ બંને લે ઉઠાય તો મારું નોમ આવ્યો તારું કે આ કાર ભાઈ હું કોઈ તું થઈ ગયો એટલે હું તો ફરી વળે હું નતો ને કે આ ભાગે ને હાથ નાખે તો બે બીજા હાથ ભાગ નાખો તો 2 પગે ભાઈ નાખો ખાટલામાં બે હેજો ને રાખો જ નહીં હા હેડો હવે આપણો ઘટીને ઉભા જવું પડશે કે હોવા તો દઉં જ પડે ભાઈ બંને મારો અનિલભાઈ તમે આરામ અને કરો તો હાથ તો કહું દિનાય તો અમો નોમ તારું આવે ને આ ખાટલામાં જઈને બેઠો તો ને હપુ તો બેહવા નહીં દઉં તને હા તું હા ખાજે પોતાન આપણે હા હું તો કોઈ ગોમનું નગારું હોય તો એક બાજુ નટીઓ વગાડીને જાય એક બાજુ ગટીઓ વગાડીને જાય પણ એટલી તો ખબર પડી કે છોકરાએ કોમ કરી નાખ્યું લાગે હવે જો એવાની વલા આવે ગરમી લાગી હોય બેઠો ઘર ગરમી લાગી છે વારમાં એટલે પેલા માર્યો ને એટલે ખરાબ દિમાગ થઈ ગયું છે તો ઘરે ના મારા યાર ભલા માણસ તમે યાર અલ્યા પણ એ ભાઈ બધા ઉઠાવેલા થોડું ચાલાય ને અલે પણ તમને એ તો એ દાડા જે દાડા ગટાએ માર્યો ને એ દાડા હું નતો નકા હાચું કહું એ અત્યારે ખાટલા મૂંઘે ને ખાટલા મૂંઘ્યા જેવો તો હું બેહા જેવો ના રાખત મહિનો આ તો તમે સારું બરોબર નતા તમે શું કરવાનું વાત કહો હારથી તમે નતા ચમ તાર નકર આ તમે વાત ના તો વધારે મારા વાત ના તો ભેગા ભેગા ઘટીને ભેગો તમને શી ઉઠાઈ દો અરે ઉઠાવા વાળા એ પોતે ખોવાઈ ગયા વાત એમ ગયો એ તો ઘટે થોડો પોસો પડ્યો ને કઈ ન ઉઠાઈ ગયા નકર મને ઉઠાવા આવ્યા ને તે બે ઈવન ઉઠાઈને હું નાખી દીધા હોત પણ આ ઉઠાઈ છીએ જતા ને
એ તો ગોતવાનું છે. આ હું ઠેલી ઈમોની મતલબ ઘેર મેલી નહીં હું. આ તઈને આવ્યો છું ઈમોની. ખાવાનું કોઈ લાય? હા? ખાવાનું તો કોઈ નહીં લાવ્યો પણ હા રીતિ વેગવા પૈસા લાવ્યો હું થોડા. પણ આ પૈસા બધા વાપરી રાખું ગટન પાછો લાવવા માટે. અને પાછો લાય જા તો જેવું ને એવું છે. અને નક્કી કરો પેલા હું થયું તું એ દાડા મને પેલા કેજો. એટલે વાનનો ઝઘડો હતો યાર. એટલે ઝઘડા તો તમે મને કીધું પણ એ દાડા હું થયું અને કઈ રીતના થયું એ બધું મને કહો અને કોને હું કીધું. હા યાદ આવી યાર, ભૂલી ગયો તો હું. અમે તમે ભૂલકણા જ છો. દિનયે 2 જણા બાથે પડ્યા બોય બાથમ બધા થતા હતા અને દિનયે કીધું તું પાછું હા કે ઘટે હો રાખજે, હાલ તો મારી ગયા હો. પણ જો પેલા વેસ્ટ ઇન્ડિઝના કાર્યા બોલાવીને જો ના ઉઠાઈ લઉં તો મને કહેજો. અને વેસ્ટ ઇન્ડિઝ થી બોલાવીને કહેતો હતો ઓહો યાર, દિનેએ કોક નોખું ના કર્યું યાર. હવે યાદ આવ્યા તો હું તો કીધું આપણો ગરીબ છે, ગરીબ આ તો હવે મને રહી ને યાદ આવે. અત્યારે કીધા જેવું એ નહીં ને કોઈ. હું કહું હવે ગમે તે થાય પણ દિનેને બહાર પારવો તો પડશે. બહાર તો પારવો જ પડશે તાને. આ તો દિનય રહ્યો ને દિનય કોઈ ઓછો નહીં પાછો. જેટલો આપણો હારો દેખાય છે ને એના કરતા તો 2 ફૂટ જમીન ના અંદર એનો છે. પેલા હાથીના દોત કેવા હોય કે ચાવવાના અલગ અને વતાવવાના અલગ, એના જેવું આ દિને એવો છે. એટલે મારું કેવું ખબર કે દિનેને બહાર પાડવા માટે મારા જોડે એક સરસ મજાનો પ્લાન છે. હું સહી કહેતો ખરે અમન. ના હું તમને તારે કહી દઈએ. અત્યારે લેબરા ને કોણ હોય એ હોપડી જાય તો બહાર પડી જાય. એટલે હું પ્લાન જે છે ને એ હું મારી રીતે કરી અને અમન અને તમને ખબર પડશે કે જે નટાએ પ્લાન કીધો ને એટલે દિને વૈકણ આવીને પગે પડશે. વય નહીં આવે એટલે આપણા પાસે આપશે. તમારા પગે એવું કરવા પડશે. અરે પડશે જો દિને પગે ના પાડો તો માર નામ નટું નહીં. એવું? હા હા એટલે પણ પેલા ઘટીને પગે પડાવજો. તમારા પગે એવું કા પડાવવા છે? અલે મારા ભાઈબંધ ને ઉઠાયો દિન્યાએ. તે પણ દીને પેલો ઘટાઈને પગે પડાવવા પડે તમારા. હા તાણે કટાઈને નહીં દિને પડશે. એ ઉઠાવનાર ને જે ઉઠાયો છે ને એને કાઠું પડી છે. હવે તમે ખાલી મારા હંકાત હેડો અને જોવો છો દિને તો મારા આઈને પગે ના પણ તો મને કહેજો. લેડો હેડો તાર. હું મારો પ્લાન સક્સેસ કરીશ હવે. વાહ જીજે તું